નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 10નું વિજ્ઞાન વિષયની તારીખ 12/9/2024ના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક 3 છે સપ્ટેમ્બર 2024ની તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। મિત્રો, દરેક ચેનલો ઉપર તમને સોલ્યુશન તો જોવા મળશે, પણ તે અધૂરા હશે અને ખોટા જવાબો હશે। પણ આપણી માત્ર એક ચેનલ એવી છે કે જ્યાં આખી પ્રશ્ન બેંકના એક પ્રશ્નનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને ઉત્તરો મળે છે, અને એ પણ વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। જો તમારે પીડીએફ જોઈતી હોય તો પણ ઉપલબ્ધ છે। તો મિત્રો, જો તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જ્યાં તમને જેટલી એકમ કસોટીઓ આપણી પૂર્ણ થઈ ચૂકી છે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ પણ મળી રહેશે, અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર અવેલેબલ થશે। તો આવી સુવિધા જરૂરથી મેળવી લેજો, આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન, તારીખ 12/9/2024, પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024નું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે 2 અને 10। એમાં સેક્શન એ, જેના કુલ 7 ગુણ છે। પ્રશ્ન નંબર 1, વિકલ્પો। એમાં પહેલો સવાલ, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની પીએચ ખાલી જગ્યા હશે, તો જવાબ આવશે વિકલ્પ સી 5। બીજું, એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે વિકલ્પ એ ખાટા। ત્રીજું, માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે, તો જવાબ આવશે વિકલ્પ ડી નેત્રપટલ। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 10ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે એની અંદરથી તમને દરેક વિષયના એટલે કે દરેક વિજ્ઞાન વિષયના દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયાથી તમને ખૂબ આસાનીથી અને સરળ ભાષામાં મળી જશે। જો તમે ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની નવનીત કે નવનીતનું સાહિત્ય કે મટીરિયલ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરી અને તમે ખૂબ જ સરળતાથી મેળવી શકશો। તો જરૂરથી મેળવી લેજો આકર્ષક ડિસ્કાઉન્ટ પ્રાઇસ સાથે, અથવા તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી ફ્રી ડિલિવરી મેળવી શકો છો। ચાલો ત્યાર પછી આગળ જોઈએ, આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં ચોથું, લિટમસ એક કૃત્રિમ સૂચક છે, તો જવાબ આવશે ખોટું। પાંચમું, સફેદ કપડા ઉપર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થઈ રંગનો ડાઘ પડે, તો સાચું। આંખના ડોળાનો વ્યાસ આશરે 2.3 mm છે, તો ખોટું। સાતમું, લઘુ દ્રષ્ટિની ખામીના દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે, તો સાચું। ત્યાર પછી આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એમાં આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે, તો ટાર્ટરિક। પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર ખાલી જગ્યા હોય છે, તો એસિડિક। 10મું, અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે એન્ટાસિડ। 11મું, કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે, તો જવાબ આવશે જાંબલી। 12મું, વહેલી સવારે મેઘધનુષ્ય ખાલી જગ્યા દિશામાં રચાય છે, તો જવાબ આવશે પશ્ચિમ। તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે, તો વાતાવરણીય વક્રીભવન। ત્યાર પછી એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો। એમાં ઘાણેન્દ્રિય સૂચક એટલે શું, તો ગ્રહણ સૂચક। પ્રિઝમ કોને કહે છે, પ્રિઝમ કોણ, તો પ્રિઝમમાં બે પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b। આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો। પહેલું, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ, તો દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે। તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં। બીજો સવાલ, એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે, નહીં કે પાણીને એસિડમાં, તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે। ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે। આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે સતત હલાવતા રહીને ઉમેરાવવું જોઈએ। ત્યાર પછી ત્રીજું, તમારી પાસે 2 દ્રાવણો એ અને બી છે, તો દ્રાવણ એની પીએચ 6 અને દ્રાવણ બીની પીએચ 8 છે, તો પહેલું, કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે, તો તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10-7 કરતાં વધુ હશે, અને લગભગ દ્રાવણ બીની પીએચ 8 છે, તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હશે। ત્યાર પછી બીજું, આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે, તો દ્રાવણ એ એસિડિક અને દ્રાવણ બી બેઝિક છે। ચોથું, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે,
તો એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. 5મું, તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pHમાં કેવો ફેરફાર થશે? શા માટે? દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય ત્યારે લેક્ટિક એસિડ બને છે. તેના લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે. 6. ગ્રહો કેમ ટમટમતા નથી? સમજાવો. તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે. આથી તેઓ તારાઓની સાપેક્ષ મોટા દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે, તેથી તે નાના દેખાય છે. તેથી તારાઓ બિંદુવત એટલે કે ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તન સરેરાશ મૂલ્ય 0 થાય છે. તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે. આ કારણને લીધે ગ્રહો ટમટમતા નથી. 7મો સવાલ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુ એટલે શું? તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂર બિંદુ એટલે કે તે અનંત અંતર સુધી કેટલું જોઈ શકે તેને દૂર બિંદુ કહેવાય. એટલે કે દૂર બિંદુ એ સામાન્ય વ્યક્તિ માટે અનંત અંતર સુધી હોય છે અને નજીક બિંદુ એટલે કે સામાન્ય વ્યક્તિ પોતાની આંખથી નજીક કેટલું જોઈ શકે છે. સામાન્ય વ્યક્તિની અંદર 25 સેન્ટીમીટર જે છે એનું નજીક બિંદુ હોય છે. ત્યાર પછી છે તફાવત આપો માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. તો જો આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી પરંતુ જાડો જ રહે છે. અહીંયા આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પરંતુ પાતળો રહે છે. દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ 2 કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. તો આ રીતે આપણે અહીંયા જોઈ શકીએ કે આ તફાવત જે છે તે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી 9મું, પ્રકાશનું પ્રકિરણન એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. સૂક્ષ્મ કણો અને અણુઓ પરમાણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકિરણન કહે છે. ઉદાહરણ તરીકે ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો વાદળી રંગ, ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. 10મું, કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રકિરણન થઈ શકતું નથી. બાહ્ય અવકાશમાંથી અંતરિક્ષ યાત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશના વાદળી રંગના ઘટકોનું પ્રકિરણ ન થતું હોવાથી અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળા રંગનું દેખાય છે. મિત્રો, ધોરણ 10ની તારીખ 12/9/2024ના રોજની વિજ્ઞાન અને ગુજરાતી બંને વિષયની જે એકમ કસોટીઓ છે તે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે પ્રશ્ન બેંકના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને તેની PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર જો PDF જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની PDF મેળવી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કારણ કે તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી છે સેક્શન બી. એમાં પહેલો વિકલ્પ, નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે? તો એ પાણી, એસિડિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યાર પછી બીજું, કોઈ વ્યક્તિ 2m થી વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામીને પાવરના લેન્સના ઉપયોગથી નિવારી શકાય. તો જવાબ આવશે વિકલ્પ બી -0.5D. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં ઉપરોક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ખાલી જગ્યા વાયુ પસાર કરતા દ્રાવણ દુધિયા રંગનું બને. તો જવાબ આવશે CO2. ત્યાર પછી ચોથું, ઉપરોક્ત આકૃતિમાં પડદા Q ઉપર પ્રકાશનો કયો રંગ જોવા મળશે? તો જવાબ આવશે શ્વેત. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી છે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. એમાં 5મો સવાલ, દાંતના બહારનું આવરણ શેનું બનેલું હોય છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ. કોવચના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે? તો મિથેનોઇક એસિડ. પ્રેસબાયોપિયાની ખામીનું નિવારણ કયા પ્રકારના લેન્સ વડે દૂર થાય છે? તો પ્રેસબાયોપિયા નામની આંખની તકલીફ દૂર કરવા માટે બાયફોકલ લેન્સ વપરાય છે. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. એમાં મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર MgOH2 છે. તો સાચું. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં આશરે 2.8 ગણી વધુ હોય છે. તો ખોટું. વાતાવરણીય વક્રીભવનના લીધે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 4 મિનિટ છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 બ. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો છે, બરાબર. એમાં પહેલું,
નીચેના પદાર્થોમાંથી લાલ કે ભૂરા લિટમસ પેપર પર શી અસર થશે? તો જો લાલ અને ભૂરા લિટમસ પેપર ઉપર શુષ્ક HCl વાયુ, તો લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર નહીં થાય. HCl વાયુ એસિડિક છે, પરંતુ શુક્લ HCl વાયુ સીધી રીતે પેપરને અસર કરી શકે છે. ભૂરા લિટમસ પેપર ઉપર તે લાલ બની જશે. લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર નહીં થાય. ભૂરા લિટમસ પેપર ઉપર જોઈએ તો એ લાલ બની જશે. દહીં જોઈએ તો લાલ લિટમસ પેપર ઉપર જોઈએ તો કોઈ ફેરફાર નહીં થાય. ભૂરા લિટમસ પેપર ઉપર જોઈએ તો લાલ બની જશે. લાલ લિટમસ પેપર ઉપર કોઈ ફેરફાર નહીં થાય. અને સાબુનું પાણીનું અને ભૂરા લિટમસ પેપર ઉપર તે નીલું થઈ જશે. ત્યાર પછી છે બીજું, નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓની પૂર્તતા કરો. તો સોડિયમ ક્લોરાઇડ NaCl, ક્ષાર જેમાંથી પ્રાપ્ત થાય છે તો NaOH, એસિડ છે તો HCl. એમોનિયમ ક્લોરાઇડ NHCl, તો અહીંયા NH3 અને અહીંયા HCl. ત્યાર પછી ત્રીજું, 4 દ્રાવણો ABCDની pHનું માપન કરતાં અનુક્રમે 5, 1, 10 અને 7 માલુમ પડે છે. તો કયું દ્રાવણ તટસ્થ હશે, બેઝ હશે, નિર્બળ એસિડિક હશે અને પ્રબળ એસિડિક હશે? તો pH 7 તટસ્થ હશે, pH 10 બેઝિક હશે, pH 5 નિર્બળ એસિડિક હશે અને pH 1 પ્રબળ એસિડિક હોય છે. ચાલો એમાં જોઈએ આપણે ચોથું, ખોરાકના પાચનમાં pHનું મહત્વ સમજાવો. તો આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસિડિટી કહે છે. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ પદાર્થ કહે છે, જે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. અને એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આલ્કલી એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે NaOH અને KOH. આપેલ આકૃતિમાં પાણીના બુંદમાં દાખલ થતા અંદર અને બહાર નીકળતા પ્રકાશના કિરણ દ્વારા થતી ઘટનાઓના નામ આપો. હવે પ્રકાશનું કિરણ પાણીના બુંદમાં પસાર થાય ત્યારે વિભાજન અને વક્રીભવન, અને બુંદના સીમારેખા ઉપર અથડાય ત્યારે પ્રકાશનું પરાવર્તન, અને જ્યારે બુંદમાંથી બહાર નીકળે ત્યારે પ્રકાશનું વક્રીભવન થઈ મેઘધનુષ્યની રચના બનાવી માનવ આંખ સુધી પહોંચે છે. 7મું, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામીઓના નિવારણની માત્ર આકૃતિઓ દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે આકૃતિ, લઘુ દ્રષ્ટિની ખામી અને આ અંતર્ગોળ લેન્સ વડે લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ. ત્યાર પછી 8મું, એક વ્યક્તિને લઘુ દ્રષ્ટિનું નિવારણમાં કરવા માટે -5.5 D પાવરના લેન્સની જરૂર પડે છે. તો આ ખામીનું નિવારણ કરવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આખો દાખલો ગણેલો છે અને -18.2 સેન્ટીમીટર અંતર્ગોળ લેન્સ જે છે તેનો જવાબ આવશે. ત્યાર પછી 18મું, કાર્ય જણાવો કીકી અને સિલિયરી સ્નાયુઓનું. તો કીકી જે છે તે કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. સિલિયરી સ્નાયુ, તો નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા 3 સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુ કહે છે. તે નેત્રમણીની વક્રતામાં વધારો કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. તો આ રીતે આપણે 9મો સવાલ જોયો. ત્યાર પછી છે સવાલ નંબર 10, સમજાવો આંખની સમાવેશન ક્ષમતા. તો અહીંયા તમે જોઈ શકો છો આખો ઉત્તર જે છે તે આપણે લખેલો છે. તો વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને તમે સમગ્ર સોલ્યુશન છે તે મેળવી શકો છો, અથવા તો સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. ત્યાર પછી છે સેક્શન C. એમાં પહેલું, એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો તે દ્રાવણ જવાબ આવશે વિકલ્પ B, HCl. બીજું, જ્યારે એક કસનળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઝના દ્રાવણને ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે? તો જવાબ આવશે વિકલ્પ C, 1 અને 4. ત્યાર પછી ત્રીજું, દાંતનો સડો અટકાવવા માટે આપણે નિયમિત રીતે બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લીધેલા ટૂથપેસ્ટનો સ્વભાવ. તો જવાબ આવશે વિકલ્પ C, બેઝિક. જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે? તો B, પારદર્શક પટલ. ત્યાર પછી 5મું, વર્ગમાં સૌથી પાછળ બેઠેલ કોઈ વિદ્યાર્થી બ્લેકબોર્ડ ઉપર લખેલ અક્ષરને વાંચી શકે છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં લખેલ અક્ષરને વાંચી શકતો નથી. તો એના માટે વિકલ્પ D, વિદ્યાર્થીના આંખનું દૂરબિંદુ તેનાથી દૂર ખસી જાય છે. આપેલા વિધાન ખરા છે કે ખોટા? એમાં છઠ્ઠું, એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત જમીનમાં કળીચૂનો ઉમેરે છે. તો સાચું. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર NaZN2O2 છે. તો ખોટું. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં જ બને છે. તો મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં બને છે. તો સાચું. લઘુ દ્રષ્ટિમાં આંખનો ડોળો લાંબો થાય છે. તો ખોટું. ત્યાર પછી છે આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો NaHCO3. ત્યાર પછી છે મોરગ્રેન બનાવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો H2. આંખની લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે. તો સિલિયરી સ્નાયુઓ.
એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો. એમાં દાક્તરો ભાંગી ગયેલા હાડકાને જોડવા માટે પ્લાસ્ટર સ્વરૂપે જે પદાર્થનો ઉપયોગ કરે છે એ પદાર્થનું રાસાયણિક નામ તો કેલ્શિયમ સલ્ફેટ CaSO4. 14. કયા વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો તો સર આઇઝેક ન્યૂટન. વિચલન કોણ એટલે શું તો પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો એ વિચલન કોણ કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 3B. આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. એમાં pH માપક્રપ વિશે ટૂંકમાં જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો pH વિશે આપણે દર્શાવેલું છે. આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને તમે સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બીજો સવાલ છે, દાંતનો સડો અટકાવવા માટે pHનું મહત્વ સમજાવો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો pHનું મહત્વ આપણે સમજાવેલું છે. ત્યાર પછી ત્રીજું, એસિડના કોઈ પણ 3 રાસાયણિક ગુણધર્મો સમીકરણ સહિત સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એસિડના 3 ગુણધર્મો જે છે તે આપણે અહીંયા સમીકરણ સહિત દર્શાવેલા છે. તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો, અથવા તો અહીંયાથી PDF પણ મેળવી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચોથું, ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું, તે ઉત્પન્ન થવા માટેના કારણો તથા નિવારણ વિશે સમજાવો. તો અહીંયા પણ ગુરુદ્રષ્ટિની ખામીઓ વિશે એના સમગ્ર ઉત્તર આપેલો છે. ત્યાર પછી કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ છાપેલા અને કલરફુલ ફોન્ટની અંદર કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનું વિભાજન આપણે સમજાવેલું છે. મિત્રો, ધોરણ 10ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે સેક્શન D. એમાં પ્રશ્ન નંબર 4. વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે, જે પૈકી એક પ્રશ્ન પૂછાશે. કુલ 2 ગુણનો પ્રશ્ન છે. પહેલું, ખાવાના સોડાની બનાવટ સમીકરણ સહિત લખી તેના કોઈ પણ એક ઉપયોગો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે આપેલા છે. ત્યાર પછી બીજું, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. પહેલું, તે તાજા દૂધ pH ને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે. તો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો pHનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે. દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે, તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે, અને તેથી દૂધ દહીંમાં રૂપાંતર થવા માટે વધુ સમય લે છે. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું, 2 ઉદાહરણ આપો. તો અહીંયા ઉદાહરણ સહિત આપણે તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવેલી છે. ત્યાર પછી ચોથો સવાલ, ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. તો ટિન્ડલ અસર પણ અહીંયા તમને દર્શાવેલી છે. ત્યાર પછી 5મું, સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય છે. તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપણે આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4B. આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે, જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર પૂછાશે. કુલ 4 ગુણનો પ્રશ્ન છે. પહેલું, દાણાદાર ઝીંકની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ રીતે આ પ્રયોગ જે છે તે દર્શાવેલો છે. ત્યાર પછી બીજું, સોડિયમ કાર્બોનેટની સાંદ્ર HCl સાથેની પ્રક્રિયાનો પ્રયોગ. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપેલી છે, અને ત્યાર પછી આખો પ્રયોગ જે છે તે આપણે દર્શાવ્યો છે. ખૂબ જ કલરફુલ ફોન્ટની અંદર દર્શાવેલો છે. તમે અહીંયાથી સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે, માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગોના કાર્ય વર્ણવો. તો આ માનવ આંખની આકૃતિ છે, નામ નિર્દેશનવાળી આકૃતિ. તેના દરેક ભાગને ખૂબ જ સરળ અને સરળ રીતે આપણે અહીંયા દર્શાવ્યા છે. તો તમે દરેક પ્રશ્નનો ઉત્તર અહીંયાથી અભ્યાસ કરી શકો છો અને મેળવી શકો છો. વિડીયો જે છે તે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ સમગ્ર સોલ્યુશનની PDFની લિંક પણ આપેલી છે, જ્યાંથી તમે PDF પણ મેળવી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ત્યાર પછી ચોથું અહીંયા આપણને આપેલું છે કે ઉપરની આકૃતિ રેખાનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે. તો Cl2. કેથોડ પાસે કયું દ્રાવણ બને છે. તો NaOH. 2NaCl + 2H2O બરાબર ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા. તો NaOH + Cl2. અને આ પદ્ધતિને શું કહે છે. તો કે ક્લોરો આલ્કલી. ત્યાર પછી આગળ નીચેના ફકરાને ધ્યાનપૂર્વક વાંચો અને કૌંસમાંથી યોગ્ય જવાબ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તારાઓના પ્રકાશનું વાતાવરણીય પરિવર્તન થવાથી તારાઓ ટમટમવા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા તો અહીંયા પ્રકાશને લંબ તરફ હોય છે, અહીંયા જવાબ આવશે નીચે, અને અહીંયા આવશે ટમટમવાની અસર કહે છે. તો મિત્રો, આ રીતે આપણે ધોરણ 10ની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક નંબર 3 છે, સપ્ટેમ્બર 2024ની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે આ ધોરણ 10ની વિજ્ઞાન વિષયની સાથે જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, અને આવનારી એકમ કસોટીના
વિડીયો અને PDF પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. આ દરેક સોલ્યુશનની PDF અને વિડીયોની લિંક જો તમારે WhatsApp પર જોઈતી હોય તો આપણા WhatsApp ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો. આ જે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે.